નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો તમે જુઓ કે આ ગુલાબી એળનું ફૂદું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે રાતે વાડી આવ્યા છીએ અને જુઓ આ કે ગુલાબી એળનું ફૂદા જોવા મળી રહ્યા છે. તમે જુઓ કે આપણે આ મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ છે અને જુઓ મિત્રો કે આ ફૂદું ગુલાબી એળ આ ઈંડા મૂકે છે. તમે જુઓ મિત્રો કે ગુલાબી એળનું ફૂદું કે આ કપાસનો જે આપણે ફૂલ ઉગાડતા હોય અને તે ફૂલ ઉપર બેસી અને અસંખ્ય ઈંડા મૂકે છે ને તેમાંથી મિત્રો ગુલાબી ઈયળ ઉત્પન્ન થાય છે. તો તમે જોઈ શકો છો કે ગુલાબી ઈયળના ફૂદા જોવા મળી રહ્યા છે. આ એ જ ફૂદું છે. તમે જુઓ મિત્રો અને આ આપણે કપાસ છે. તમે જુઓ હજી આપણે ફાલ ચાપકા નથી બેઠા પણ ફાલ આવવાની તૈયારી થઈ ગઈ છે. અમુક છોડવા ફાલ પણ લાગી ગયો એટલે કે ચાપકા બેસી ગયા છે. તમે જુઓ મિત્રો કે આ ચાપકા હોય છે અને જે આપણે આ ચાપકા હોય છે તેમાં આપણે જે કળી ખીલે એટલે કે આ ફૂલ ઉગડે તેમાં તે ફૂદું બેવી અને ઈંડા મૂકી પછી તે આનું ઝીંડવું બંધાય એટલે ઝીંડવામાં ગુલાબી ઈયળ નો ઉપદ્રવ થતો હોય છે. તો મિત્રો આવી રીતે ફૂદા ઈંડા મૂકી અને ગુલાબી ઈયળ ઉત્પન્ન કરતા હોય છે. તો આ તમે જુઓ કે આપણે આ કપાસનું વાવેતર છે અને ફૂદા જોવા મળી રહે. તો આના માટે આપણે જે ઈંડાનાશક હોય છે તે દવાનો છંટકાવ કરવો જોઈએ મિત્રો. તો મિત્રો તમે જુઓ કે આપણે આ કપાસ છે ને એમાં જુઓ કે આ ફૂદા આવી ગયા છે ગુલાબી જે ઈંડા મૂકે તે. તો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે રાત્રિના સમયમાં આ વાડીએ આવ્યો છે. તમે જુઓ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલમાં ન હોય તો મિત્રો. જય કિસાન, જય માતાજી મિત્રો.